મોર્નિંગ ઓલ ઓફ યુ. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપરમાં છેલ્લા 5 વર્ષથી વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. ગયા વિડીયોમાં આપણે જોઈ ગયા હતા પેકેજિંગની વિધિ. પેકેજિંગની વિધિ કેવી રીતે થાય છે, એની પ્રોસેસ શું છે, પેકેજિંગના પ્રકાર જોઈ ગયા હતા અને પછી પેકેજિંગના સાધનોની જાણકારી મેળવી હતી. પછી લેબલનો ચિત્ર લેબલના ઉદ્દેશો જોયા હતા, લેબલના પ્રકાર જોયા હતા. આજના વિડીયોમાં આપણે રિટેલ પરિવહનના તત્વો વિશે વાત કરશું. તો પરિવહન કેટલી રીતે થાય? 3 રીતે થાય છે. એક હવાઈ માર્ગ, સડક માર્ગ અને જળ માર્ગ. તો પરિવહનના તત્વો મુખ્ય 3 છે: જમીન માર્ગ, હવાઈ માર્ગ, પછી જળ માર્ગ. આ વિધિઓ તો સંયોજનો કાચી સામગ્રીને કાર્યસ્થળ અથવા કારખાના સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જથ્થાબંધ વેપારી તૈયાર સામાન મોકલવામાં આવે છે આગળ તે રિટેલર સુધી અથવા આખરી ગ્રાહક સુધી પહોંચે છે. રિટેલ પરિવહનની પદ્ધતિઓ. તો સ્ટોર રિટેલિંગના કિસ્સામાં સામાન્ય રીતે માર્ગ પરિવહનની વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે જે પરિસ્થિતિ પર આધારિત હોય છે. તેમાં સામગ્રીની ડિલિવરી 2 રીતે કરવામાં આવે છે. ગ્રાહકો માટે સ્ટોરમાંથી સામાનની ડિલિવરી, દાખલા તરીકે હાર્ડવેર સામાન, રિટેલ વગેરે. રિટેલ આઉટલેટથી ગ્રાહકો સુધી, દાખલા તરીકે કિરાણા સ્ટોરમાંથી સામાન્ય કિરાણા ચીજો. ઉપરોક્ત 2 પદ્ધતિમાં સામાન ચડાવવાની તથા સામાન ઉતારવાની પ્રક્રિયાની સરળતા આપવામાં આવતી પદ્ધતિ પર આધાર રાખે છે. સ્ટોર વિના રિટેલિંગ અને ઈ-રિટેલિંગના મોટા ભાગના કેસમાં 3 પ્રકારમાં આપવામાં આવી છે. અહીં ટપાલ વિભાગ અથવા કુરિયરની સેવા લેવામાં આવે છે. ટપાલ વિભાગ, કુરિયર સેવા બંનેમાં અલગ અલગ પ્રકારનો ઉપયોગ થાય છે. ઓછામાં ઓછા સમય તથા ઓછી રકમમાં વસ્તુઓ પહોંચાડવી એ બાબત તેનો મુખ્ય ઉદ્દેશ હોય છે. સામાન્ય રીતે સેવાઓના વિવિધ પ્રકારના સંયોજનથી સારા પરિણામ મેળવી શકાય છે. આ સંયોજનનો નિર્ણય પ્રારંભ અને ગંતવ્ય સ્થાને કરવામાં આવે છે. કેટલાક મુદ્દા નીચેના આધારે પ્રક્રિયા નક્કી કરે છે. બે સ્થળ વચ્ચે ઓછું અંતર. જો અંતર ઓછું હોય તો રસ્તા સારી રીતે જોડાયેલા હોય તો સામાન્ય રીતે પાણી અથવા હવાઈ માર્ગનો વિચાર કરતા નથી. એટલે 2 સ્થળ વચ્ચે ઓછું અંતર હોય તો આપણે જમીન માર્ગનો ઉપયોગ કરીએ છીએ. 2 સ્થળ વચ્ચે વધુ અને વસ્તુનું વજન ઓછું હોય તો માર્ગ તેમજ હવાઈ માર્ગ બંનેના મિશ્રણનો ઉપયોગ કરીએ છીએ. 2 સ્થળ વચ્ચે અંતર વધુ અને વજન પણ વધુ હોય તો માર્ગ તથા જળ માર્ગ એ બંનેના મિશ્રણનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે માર્ગથી સંપર્ક પૂરતો ન હોય અને પરિવહન હોડી દ્વારા થતું હોય ત્યારે જળમાર્ગ તેમજ સડક માર્ગના મિશ્રણનો ઉપયોગ કરી શકાય છે. સડક તથા રેલવેના સંયોજનનો ઉપયોગ તેની ઉપલબ્ધિઓ અને સુવિધા મુજબ કરી શકાય છે. સામાન્ય રિટેલ પરિવહનમાં વસ્તુઓના સ્ટોરેજથી રિટેલરના શોરૂમ સુધી પહોંચાડવાનો અને ત્યાં ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. રિટેલ પરિવહનના ઉદ્દેશો. આપણે જોશું રિટેલ પરિવહનના ઉદ્દેશો. ઓછા સમયમાં ગ્રાહકોને સામગ્રી ડિલિવરી કરવી. તો પરિવહનનો એક ઉદ્દેશ એ છે કે ટાઈમસર વસ્તુઓ મળી જવી જોઈએ. ઓછા ખર્ચે સામગ્રી ડિલિવરી કરવી. જે વસ્તુમાં આપણને નફો મળે એનાથી વધારે ખર્ચ થવો જોઈએ નહીં, એટલે ઓછા ખર્ચે સામગ્રીની ડિલિવરી કરવી. શક્ય હોય તેટલું લોડિંગ તથા અનલોડિંગ ઓછું કરવું. જરૂર હોય એટલું લોડિંગ અનલોડિંગ કરવું, વધારે નહીં. પરિવહન દરમિયાન સલામતીના પગલાં સુધારવા. પરિવહન દરમિયાન જે સલામતીના પગલાં એટલે રોડ સેફ્ટીના પગલાં, ટ્રાફિક રૂલ્સ એ બધા પગલાં લેવા. પરિવહન બાબતે કાનૂની જરૂરિયાતોનું પાલન કરવું. પરિવહનની જે કાનૂની જરૂરિયાત છે જેમ કે આરટીઓનું લાયસન્સ હોવું જોઈએ વગેરે. સામગ્રીનું લોડિંગ તથા અનલોડિંગ. સામગ્રીનું લોડિંગ અનલોડિંગ રિટેલ વ્યવસ્થાની ઘણી અગત્યની કામગીરી છે. આ કામગીરી કિંમત, સમય, નુકસાન, સામગ્રીનું હેન્ડલિંગ, કર્મચારી તેમજ અન્ય લોકોની સુરક્ષા સંદર્ભે હોય છે. લોડિંગ તથા અનલોડિંગ દ્વારા પ્રભાવિત બાબતો: કિંમત, સમયસર ડિલિવરી, સામગ્રીનું નુકસાન, કર્મચારીની સુરક્ષા, સરકારી નિયમો. તો આપણે આ હતા રિટેલ પરિવહનના તત્વો. જો 2 અંતરો વચ્ચે અંતર ઓછું હોય, 2 સ્થળો વચ્ચે ઓછું અંતર હોય તો જમીન માર્ગનો ઉપયોગ થઈ શકે છે. અને 2 સ્થળો વચ્ચે વધારે અંતર હોય તો હવાઈ માર્ગ અને જળ માર્ગનો ઉપયોગ થઈ શકે છે. આ જે કાચું મટીરિયલ, રો મટીરિયલ છે તેને કારખાના સુધી પહોંચાડવા માટે આ પરિવહન થતું હોય છે. તો આજના વિડીયોમાં આટલું. બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.